સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 9મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1241મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 892મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર આપણને અદ્ભુત વાત કરતા મહારાજ પોતે જણાવે છે કે ભગવાનના ભક્તના જીવનની અંદર જે પૂર્વના મલિન સંસ્કાર હોય તે કેવી રીતે ટળે એવો પ્રશ્ન આનંદાનંદ સ્વામીએ પૂછ્યો. અને ત્યારે મહારાજે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે કે અતિશય જે મોટા પુરુષો હોય જેના ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો તે રૂડા થાય. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય છે. અહીંયા આગળ મહારાજ પોતે પોતાના પરમ એકાંતિક સંતની એક ગરિમા અને મહિમાની વાત આપણને સમજાવે છે કે મોટા પુરુષને જ્યારે રાજી થાય ત્યારે આપણા જીવનની અંદર આપણને કેવા કેવા વિઘ્નો આવવાના હોય તો પણ કહે છે કે એ ટળી જતા હોય છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રંક હોય તો રાજા થાય. આવો જ પ્રસંગ એક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમયનો છે કે સ્વામી પોતે બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર રાજકોટના એક માવજી ભગત કડિયાકામ કરતા હશે અને એ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. અને ત્યારે તે વખતે સ્વામીને દંડવત કરી એને પગે લાગી અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે બેઠા. હવે કડિયા કામ કરવાનું હોય ત્યારે કામ મળે ત્યારે એ કામ કરવા જાય એટલે રોજી રોટી મળી રહે. પણ ઘણી વખત ક્યારેક એવું પણ બને કે કામ ન પણ મળે. એના કારણે બેસી રહેવાનું થતું હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે માવજી કે હા સ્વામી કે તારે આ બધી પરિસ્થિતિ આવી છે તો એક કામ કરને, થોડાક 5-10 પૈસાના કે ચારાના મમરા લ્યાવ તો ભગવાનને ધરાવીએ. હવે એના ખીચામાં તો પૈસોય નહોતો અને એના કારણે કરીને એ પોતે સ્વામીને ના નથી પાડતા. પરંતુ બહાર નીકળીને એનો એક મિત્ર વિધર્મી કહેવાય કે મુસાભાઈ એનું નામ, એ પોતે બેઠો હતો અને એને કીધું કે ભાઈ એક કામ મારે પડ્યું છે ને તું આજ તારે કરવું પડશે. એટલે કે બોલને શું છે કે અમારા ગુરુ જે તમારે ત્યાં આગળ જેને તમે ઓલિયા પુરુષ કહો છો એમ અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ
એ સ્વયં ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભક્ત છે, અક્ષર બ્રહ્મ છે, અને એમણે મારી પાસે ચારાના મમરા મગાવ્યા છે. મારી પાસે પૈસા છે નહીં, તું મને અત્યારે ઉછીને આપ, પછી હું તને ધીમે ધીમે કરીને મારી સગવડતા એ તને આપી દઈશ. એટલે મુસાભાઈએ કીધું કે તારા ગુરુએ માગ્યા છે? કે હા. તો લે આ ચારાના, મારે પાછા લેવા નથી, પણ તારા ગુરુ તને આમાં જે કંઈ આપે ને એમાં મારો ભાગ રાખજે, બસ આટલું કરજે. જો આધ્યાત્મિક માર્ગની અંદર આ પ્રસંગમાં આપણને એટલું બધું મસ્ત સમજાવવાનું મળે છે ને, કે સમજવાનું મળે છે. એક તો પહેલી વાત કે પરિસ્થિતિ સામાન્ય હતી છતાંય મોટા પુરુષ આપણી પાસે જ્યારે એક નાની એવી સેવા માગે ને તો પણ સ્વામી કે તે વખતે ગમે તેમ કરીને કરી લેવી. કારણ કે અહીંયા શબ્દ મહારાજ વાપર્યો છે. મહારાજ કે અતિશય મોટા પુરુષ હોય એનો રાજીપો પ્રાપ્ત થાય તો બધું થાય. અને સત્સંગની અંદર તો ઘણી બધી પ્રકારના એવા સાધનો છે, એવી પ્રક્રિયા છે કે સત્પુરુષ કહે ને ત્યારે પોતાના મનની અંદર ગડમથલ થતી હોય તો એ છોડી દઈને એક જ ઝાટકે સત્પુરુષ રાજી થાય ને એવું કરી દેવું. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે નાણું તો મળશે પણ ટાણું નહીં મળે. મહેનત કરશું તો ગમે ત્યાં ભગવાન આપણને આપી રહેશે. ને સ્વામીને તો પોતાને મનમાં એવું જ હતું કે આને મારે રંક હોય તો રાજા કરવો. કહેતા ભૂંડા પ્રારબ્ધ છે એટલે સ્વાભાવિક છે કે આટલી આર્થિક પરિસ્થિતિ એટલી બધી હોય નહીં, એટલે એ દ્રષ્ટિએ કરીને મારે એને સુખી કરવો છે. એવા વિચારથી મોટા પુરુષ આપણી પાસે સેવા લેતા હોય છે. પણ સ્વામી કે જો તે એ વખતે કપટ કરે અથવા તો મનમાં એમ રહે અથવા તો કંઈ પણ દે ગણાય કે સ્વામી લેવાની વાત રવા દો, અમારા વ્યવહાર માંડ 12 હાંધે ને 13 તૂટે છે ને તમે વળી આમાં ચારાના માગો ક્યાંથી કાઢવા, એવું બોલી જવાય ને તો સમજી લેવાનું કે જ્યારે ટાણું ખરેખરું આવ્યું છે. એટલે યોગી મહારાજ પોતે વાત કરતા ને કે ટાણે મોતી ભરડી નાખવાના, ભલે ને કરોડો રૂપિયાના મોતી હોય તોય એ 5 પછી 50 રૂપિયામાં વેચાઈ જતા હોય તો વેચી દઈને પણ સત્પુરુષને રાજી કરી લેવા. અને એ રાજીપો પછી જે થાય પછી તમારે કહેવાય છે કે પાછું વળીને જોવું પડે નહીં. એટલે એના કારણે કરીને એક પહેલી વાત તો આપણને આમાં એ સમજવા મળે છે કે માવા ભગતની નિષ્ઠા કેટલી અદ્ભુત કહેવાય કે પોતાની પાસે નથી અને તેમ છતાંય પણ કે સ્વામીએ માગ્યું છે એટલે આપણે હાલો કંઈક રસ્તો કાઢશું. એટલે એ દ્રષ્ટિએ મોટા પુરુષ રંકને રાજા કરે. આવો જો પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે પૂજ્ય સર્વમંગલ સ્વામી આ પ્રસંગ કહે છે, પણ મને નામ એ હરિભગતનું યાદ નથી. બાપા પોતે બામણ ગામની અંદર બિરાજમાન હતા અને તે વખતે ત્યાં આગળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની આ લખણી કરવાની હતી. એટલે બાપા પૂછ્યા પછી બધાને વ્યક્તિગત મળતા હતા અને એમાં સત્સંગની દ્રષ્ટિએ જે આગળ પડતા હોય એને તો પહેલાં જ પોતે પોતાની રીતે તૈયાર થઈ જ જવું પડે મનથી. પણ પરિસ્થિતિ એટલી બધી સારી નહીં. પણ સ્વામી જે કહેશે એટલે બાપાએ જાહેરાત એવી કરી કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં તમે બધાએ સેવા કરેલી તો આપણે તો આ ઉત્સવ સવાયો ઉજવવાનો છે અક્ષર બ્રહ્મનો, એટલે 59 દિવસનો. અને એટલા માટે થઈને આપણે થોડીક સમજીને સેવા વધારે કરવાની છે. એટલે એમના શબ્દોની અંદર કહેવા જઈએ તો સવાઈ. અને ત્યારે તે હરિભગત આવ્યા અને બાપાની પાસે બેઠા અને બાપાએ પૂછ્યું કે શું કરશું? કે બાપા તમે જેમ કહો એમ. એ નિર્દેશક લેવલના કાર્યકર બાજુમાં બેઠા હોય, કારણ કે નોંધવું તો પડે કોઈએ.
અને તે વખતે બાપાએ ધીરે રહીને કહ્યું કે તમે એક કામ કરો, 51,000 તમે સેવા નોંધાવો. એ હરિભગત કે ભલે બાપા તમે જેમ કહો એમ કરીને જ્યાં કહ્યું એટલે બાપાએ એમના માથા ઉપર આશીર્વાદનો હસ્ત મૂક્યો અને તો ગયા. હવે એમને તો પોતાની 1 વીઘા જેવી જમીન, એમાં જે કંઈ પાકે એમાં જ પોતાનું ગુજરાન ચલાવવાનું. મારા ખ્યાલ મુજબ કે 1 કે 2 દીકરીઓ પરણાવવાની બાકી હતી અને માથે ખર્ચો ઘણો હતો અને એમાં પાછા 51,000 ક્યાંથી કાઢવા. પણ વાક્ય કોણ બોલ્યું છે? પ્રમુખ સ્વામી મહારાજ, જેને આપણે સાક્ષાત ગુણાતીત સત્પુરુષ કહીએ છીએ, એ જ્યારે બોલ્યા છે ને એટલે તરત જ એ ભાઈ તો ગયા અને ગયા પછી બાજુમાં બેઠેલા કાર્યકરે કીધું કે સ્વામી, આમની પરિસ્થિતિ આટલી બધી સારી નથી, આપે સેવા કહી છે અને એમને હાય પાડી પણ પરિસ્થિતિ સારી નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમારે મને પહેલાં કહેવું જોઈએ ને કે એમની પરિસ્થિતિ આ પ્રમાણે છે, તો આપણે એને એટલી સેવા કહેત. હરિભગતે વિચાર કરો કે હવે આ ગુણાતીત દ્વિશતાબ્દી ઉજવવાને તો હજી વાર છે, તો વાર છે એ દરમિયાનની અંદર આપણે વાર છે કરીને રહીએ અને સેવા અપાય નહીં તો મોટા પુરુષની પ્રસન્નતા આપણા ઉપરથી જતી રહે. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ 3 જગ્યાએ જઈને 17,000 રૂપિયા વ્યાજવા લાવીને રોકડા રકમની પોટલી લાવીને પ્રમુખ સ્વામી મહારાજ તો હજી લખવાનું ચાલુ હતું ને ત્યાં લાવીને મૂકી કે બાપા લ્યો આ ઠાકોરજીની સેવા. સ્વામી કે મને ખબર નહોતી અને મને જાણબાર આ લોકોએ કોઈએ કીધું નહીં, એટલે મેં તમને સેવા થોડી વધારે કીધી છે, માટે આપણે થોડીક સેવા તમારાથી બને એટલી રાખીએ, ઓછી કરી દઈએ. અરે ના ના બાપા, આ તો ભગવાનની ઈચ્છા હશે એમ જ થશે. અને આ સેવા અક્ષર બ્રહ્મની ક્યાંથી મળે? 200 વર્ષ પછી થોડા કંઈ અમે હશું. અને આ શતાબ્દી મહોત્સવ ઉજવાશે ત્યારે પણ અમે સેવા નહીં આપી હોય તો અમે નહીં હોય તો શું કરવાના? અને સેવા અપાઈ ગઈ હશે તો ભલે ને અમે હોઈએ કે ન હોઈએ પણ અમારી સેવા લેખે લાગી જાય ને. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અંતરથી એ વખતે ફરી વખત એમને આશીર્વાદ આપ્યા અને ભગવાનને કરવું કેવું થાય છે. 1 વીઘા જમીનની અંદર દર વખતે તો કંઈક નાનું મોટું બાજરી કે તમાકુ કે એવું ડાંગર કે એવું વાવતા હોય, 1 વીઘામાં મળે કેટલું? પણ એમણે પોતાને અંતરની અંદર ભગવાને પ્રેરણા આપી છે અને એના કારણે કરીને એમણે પોતે તે વખતે કેળ વાવી, કેળના રોપા લાવી અને ત્યાં આગળ વાવી દીધેલા. અને ભગવાનને કરવું ને 1 વીઘા જમીનની અંદર જે કેળા પાક્યા અને તે વખતે ભગવાનની ઈચ્છાથી ભાવ પણ એટલા બધા સારા આવ્યા. તો 1 વીઘા જમીનની અંદરથી 51,000 રૂપિયા વ્યાજવા લાયા હતા, એ તો નીકળી ગયા. પણ એમને ત્યાં જે 2 દીકરીના પ્રસંગ આવતા હતા એમાં જે કંઈ ખર્ચો થવાનો હતો એ પણ એમાંથી નીકળી જાય છે. ત્યારે આપણે યાદ રાખીએ, ભગવાન અને સંત કંઈ આપણને દુઃખી કરવા માગતા નથી, એ લઈને આપણને સુખી કરવા માગે છે. આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે જેણે જે સેવા કરી એ સેવાનું ફળ તો ભગવાન એને જરૂર આપે જ છે. એટલે કહે છે ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે આપે કણ ને ભગવાનને કોઈ 1 કણ આપે તો ભગવાન સામે મણ આપે, અને આપે જ છે ને. બાકી આપણું કર્યું ક્યાં કંઈ થાય છે? એટલે જ્યારે મોટા પુરુષનો રાજીપો થાય ને ત્યારે રંક હોય તે રાજા થાય. એના જીવનની અંદર એના પ્રારબ્ધ ભૂંડા એટલે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો થઈ જાય. એવા આપણા સંપ્રદાયની અંદર હજારો પ્રસંગો છે કે જેને જ્યાં જઈને સ્વામી બાપાએ પોતે આ પ્રમાણે સેવા માગી છે ને, અને સેવા
વિશ્વાસ રાખીને કરી છે ને એના કામ થઈ ગયા છે. પણ મનમાં સંકોચ રાખવા માંડે તો યોગીજી મહારાજ પોતે ગોંડલમાં બિરાજતા હતા અને એક હરિભગત આવ્યા છે. બાપા આગ્રહ કરીને રોકે કે ના રહો ને ગુરુ, એક દાડા ને 2 દાડા. પણ જવાની વાત કરીને ત્યારે સ્વામી બાપાએ એમને ધીરે રહીને કીધું કે તમે જાઓ છો પણ તમારો પગાર કેટલો? અને ત્યારે તેમને ખબર પડી ગઈ કે સ્વામી પૂછે છે એટલે સમજી લેવાનું કે આ ગોંડલ મંદિરની અંદર રૂપિયાની જરૂર હશે એટલે મારી પાસે માંગવા માટે મને પૂછતા હશે. એટલે આપણે સાચું તો કહેવું જ નહીં. કારણ કે શું છે કે સત્પુરુષને પૂછે મનુષ્ય ભાવ હોય આપણા જેવા જ છે ને, એ ક્યાં બીજું જાણે છે? એ કંઈ આપણી ચેકબુક કે અથવા તો આપણો કે બેલેન્સ શીટ તો જોવાના નથી, એ માગવાના નથી. આપણે જેમ કહેશું એમાં ચાલશે. એટલે સ્વામી કહે છે ને કે તે વખતે એનો પગાર કંઈક 1600 કે 1200 રૂપિયા જેવો હતો અને તોય એને એ વખતના સમયની અંદર 700 રૂપિયા પગાર છે એમ કીધું. અને યોગીજી મહારાજ તે વખતે એમને ધબ્બો આપીને કે જાઓ, તમારો પગાર કહે છે કે 800 રૂપિયા થઈ જશે. એટલે આમ સામાન્ય રીતે કેવું લાગે? પગાર 1400 કે 1600 કે 1400 કે 1200 જે હોય તે, પણ એમાંથી એને કપટ કરીને પોતાનો પગાર ઓછો બતાવ્યો. તોય દયાળુ સત્પુરુષ તો કહે છે કે ભાઈ ચાલો તમે 700 કહેશો કે 800 થઈ જશે. અને ઘરે ગયા ને ત્યાં કાગળિયું આવીને પડેલું કંઈક ઇત્યા દરબારી કચેરીના કામની અંદર કંઈક ગુનામાં આવ્યા હશે એટલે એમનો પગાર અડધો કરી નાખ્યો. પણ સ્વામી કે તે વખતે રાજી થઈને કહ્યું હોત કે સ્વામી આટલા છે, અને બાપા માગે તો કે બધાએ તો માગે જ નહીં. મોટા પુરુષને પોતાના જીવનની અંદર એને કોઈ પણ રીતે કરીને સુખી કરવો હોય, પણ ક્યારેક આવું બને તો આ પ્રસંગની અંદર માવા ભગતના જીવનની અંદર જોવાનું કે એની પાસે એક નયો પૈસો ખીચામાં નથી. ચારાના અત્યારે આપણને કાંઈ નથી દેખાતા, તે વખતના સમયની અંદર ચારાનામાં તો કેટલું બધું અનાજ મળતું. હવે એ મમરા લેવા માટે આવ્યો અને તરત જ એટલે મુસાભાઈએ એને પૈસા 4 આના આપ્યા હશે અને મમરા લઈ આવ્યો અને લાવીને ગુણાતીતાનંદ સ્વામીની પાસે આપ્યા. એટલે સ્વામીએ સંતોને કીધું કે લ્યો આજને જરા સાફસૂફ કરી હાથ ફેરો કરી અને ભગવાનને ધરાવો. ભગવાનને ધરાવ્યા અને સ્વામીએ પોતે મોઢાની અંદર 2-4 દાણા મોઢામાં મૂક્યા અને બધાને થોડા આપ્યા ખરા. પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે માવા તને કડિયા કામ બરાબર આવડે? તો કે હા સ્વામી, કામ તો બરાબર આવડે પણ કામ મળતું નથી. તો ગુણાતીતાનંદ સ્વામી કે એક કામ કર, તું કરાચી જા. હવે રાજકોટથી અમદાવાદ ગયા હોય કે ન ગયા હોય એ આપણને બહુ ખબર નથી, પણ કરાચી તો કેટલું બધું દૂર કહેવાય, જ્યાં આપણને કોઈ ઓળખે નહીં. પણ મોટા પુરુષ છે ને એ 2-3 મમરાના દાણા મોઢામાં નાખીને આને કેવો સુખીઓ કરવો છે. એટલે માવા ભગતને કીધું, માવા ભગત કે સ્વામી મારી પાસે પૈસા છે નહીં, ત્યાં જવા માટે પૈસાની જરૂર પડે. હવે કંઈ કડિયા કામ મળે અને કામ મળે તો પૈસા હાથમાં આવે. સ્વામી કે એક કામ કર, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તારા ઘરે જાજે અને તારી માને કહેજે કે ઘંટીના પૈડા નીચે કુડીની અંદર 100 રૂપિયા મૂક્યા છે, એમાંથી તારે જરૂર હોય એટલા તને આપે અને લઈને તું જા કરાચી. અને ત્યારે તે વખતે માવા ભગત ઘરે આવ્યા. સ્વામીના વચનમાં કેટલો વિશ્વાસ! એને ખબર, મને વિચાર આવ્યો કે સ્વામી મારા ઘરની અંદર મારા મધરે આ પ્રમાણે પૈસા મૂક્યા છે, એની પણ એમને ખબર છે. એટલે ઘરે જઈને કહ્યું કે સ્વામીએ આજ્ઞા કરી છે કરાચી જવા માટેની, તો શું કરવું? કે સ્વામી કહેતા હોય તો જવાનું, પણ કે પૈસાની વ્યવસ્થા તો એ તો છે નહીં. અને ત્યારે માવા ભગતે કીધું કે સ્વામી એવું કીધું છે કે તારી માને તું કહેજે કે ઘંટીના પૈડા નીચે મૂકેલી કોરડીની અંદર જે 100 રૂપિયા છે એમાંથી તારે અડધા તને આપે.
અને ત્યારે તે વખતના સમયની અંદર એની માતાને પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એટલો બધો દ્રઢ નિશ્ચય અને સદભાવ ગુરુ તરીકે સ્વીકારેલા, એટલે કે સ્વામી કીધું છે ને, બાકી મારા સિવાય ઘરમાં કોઈને ખબર નહોતી અને સ્વામી એને કીધું છે એટલે આપ્યા. પાછો સ્વામી પાસે આવ્યો કે સ્વામી હવે મને ત્યાં કોઈ ઓળખતું નથી, ત્યાં શું કરવાનું? સ્વામી કે તું જા, ઉતરીશ ને એટલે તને તરત જ કામ કરાવવું હશે ને એ બધા લોકો તારી પાસે આવશે. એટલે એક કંતાનના થેલાની અંદર સુનારું ને હથોડો ને ટાંકણું ને પછી જેને કહેવાય મસ્તર ને માલો ને આ પ્રમાણે ઓળીંબો ને લેવલ ને બધું નાખ્યું અને લઈને પોતે એક પહોંચ્યો ત્યાં કરાચી. જ્યાં કરાચી પહોંચે છે ને ત્યાં તો તરત જ ત્યાં એ નાવડામાંથી લોકો ઉતરતા હોય એટલે મજૂરી કરવા આવ્યા હોય ને ખબર પડી જાય. એટલે એક બહુ મોટી કંપની હતી. એ કંપનીવાળાએ આ માવાભાઈને જોયા ને એનો સાધન સામગ્રી જોઈને કહ્યું કે આ છે કોઈક કામ કરનારો. એટલે એને પૂછ્યું કે ભાઈ તમને કડિયા કામ આવડે? કે હા આવડે ને. તો તમારે કરવી છે મજૂરી? તો કે હા હાલો તારે અમારી કંપનીમાં. તરત જ એને કંપનીમાં લઈ ગયા અને લઈ જઈને પછી તો કામ કરતા થયા. જેમ જેમ કમાતા ગયા એમ એમ કામ એનું વધતું ગયું. અને અહીંયા આગળ કહેવાય છે કે પૈસે ટકે સુખી થવા માંડ્યા. એટલે એને યાદ આવ્યું કે જેણે મને ચારાના આપ્યા હતા એણે એવું કીધેલું મને કે તારા સ્વામી તને જે કંઈ આપે એમાં મારો ભાગ રાખજે. એટલે એ મુસાભાઈને પણ બોલાવી લીધા કે તમે આવી જાઓ અહીંયા. અને માવા મૂસાની કંપની અત્યારે પણ કરાચીમાં ચાલે છે. અત્યારે માવાભાઈના બધા જ સગા સંબંધી પેઢી દર પેઢીમાં જે આવતા હોય એ બધા અમુક લોકો રાજકોટની અંદર જેને કહેવાય ને કે બેડી દરવાજાની અંદરના ભાગમાં જૂના મકાનો હોય એમાં રહે છે. પણ કહેવાનો અર્થ એ કે મોટા પુરુષ છે એનો રાજીપો મળવો જોઈએ. રાજીપા વગર તો સામે કે કોઈ કામ આપણાથી થતું નથી. અરે ભાઈ આ ખેડૂતોની તમે જુઓ તો મોટા પુરુષની ઈચ્છા અને મરજી પ્રમાણે જેમ ધર્માદાની અંદર ઘઉં લખાવે, રાઈ લખાવે, રાયડો લખાવે, કપાસ લખાવે, મગફળી લખાવે, આ બધું લોકો લખાવતા હોય છે. પોતાની ઈચ્છા ન હોય પણ છતાંય મોટા પુરુષ કે એટલું કરી દે ને તો એવો રાજીપો થઈ જાય. અને એ રાજીપાના કારણે કરીને એ ગમે તેવું એને માથે કહેવાય છે કે એ ગુના પ્રારબ્ધ હોય તો પણ રૂડા થઈ જાય. જેમ આપણે ગઈકાલે જોયું ને કે મુસલમાનના છોકરાએ એના ભારામાંથી 3-4 લાકડાના ટુકડા એને કરકટિયા આપ્યા હશે, પણ સ્વામી કહ્યું કે હવે જા, હવે તારે લાકડા કાપવા નહીં પડે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે સ્વામીની કૃપાથી ગુજરાતની રસધારની અંદર જ્યાં પુસ્તકો છપાયેલા હોય એમાં આ વાત તો આવે જ છે. અને એ પોતે પણ જ્યારે દિવાન બને છે ત્યારે પછી ત્યાં આગળ એને બાઉદ્દીન કોલેજ પણ બનાવી છે ને અત્યારે મકાન ઊભું છે. કોઈ 200-250 વર્ષના વાણા ગવાઈ ગયા, પણ તમે વિચાર કરો તો ખબર પડે કે મોટા પુરુષ રાજી થાય ત્યારે રંક હોય ને એ પણ પોતે પોતાના જીવનની અંદર રાજા બને એટલે કંઈ દુનિયાની સંપત્તિ મળી જાય એવું નહીં, પણ રંકમાંથી રંકપણું જતું રહે, ખાધે પીધે બધી રીતે સુખી થઈ જાય. એમ સ્વામી કહે છે કે અહીંયા આગળ આવી રીતે માવા ભગતને પણ એવું સરસ મજાનું ગોઠવાઈ ગયું. તો મોટા પુરુષનો રાજીપો લેવો એ જ આપણા જીવનની અંદર મહત્વની વાત છે. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આપણને મહારાજના પરમહંસોએ પણ કહ્યું છે ને કે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. 5 ઇન્દ્રિય છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે.
અરે વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે રે, વિવેકી નરને એમ વિચારીને જોવું. કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ રે, વિવેકી નરને એમ વિચારીને જોવું. વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે. સુદામાને પોરબંદરની અંદર એની પત્ની પોતે કહે કરે કે તમે કાયમ કૃષ્ણની વાતો કરો છો, એ તો દ્વારકાના દ્વારકાધીશ રાજા બનીને બેઠા છે, આપણે બ્રાહ્મણ છીએ, જાઓ, માગવું આપણો ધર્મ છે. બહુ આગ્રહ કરો એટલે કે પણ જવું તો ખરો, પણ કંઈક આપણે ત્યાં કંઈક મૂકવું પડે ને મુઠ્ઠી તાંદુલ એ પોતાના કપડાના છેડે બાંધીને એ પોતે ત્યાં આગળ બહાર નીકળ્યા, પોરબંદરની બહાર. હવે પોરબંદરથી દ્વારકા કેટલું આઘું, પણ આમાં આંખ બંધ કરીને વિચાર કરે છે કે દ્વારકા દ્વારકા દ્વારકા. ત્યાં તો ભગવાને જ કરુણા કરીને એને દ્વારકાના પાદરમાં મૂકી દીધા અને પૂછ્યું, ભાઈ મારે દ્વારકા જવું છે, આ દ્વારકા તે કોને મળવું છે? કે મારા મિત્ર છે કૃષ્ણ પરમાત્મા, એને મળવું છે. દ્વારપાળ પાસે આવીને વાત કરી કે તમે જરા કૃષ્ણને સમાચાર આપો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે અને તમને મળવા માગે છે. દ્વારપાળને મનમાં એમ થયું કે આના લગર વગર કપડાં છે અને એમાં વળી આ એનો ભગવાન કૃષ્ણ પરમાત્માનો મિત્ર ક્યાંથી હોય, એટલે ધક્કો દીધો અને પડ્યા હેઠા. વળી પાછો પાળી બદલાણી છે અને ત્યારે તે વખતે કોઈક બીજો આવ્યો દ્વારપાળ, એને વાત કરી તો કે આમાં હું જઈને સમાચાર આપણે આપવાના છે ને. ભગવાન પોતે પોતાના મહેલની અંદર એ સોનાના હિંચકા ઉપર હિંચકતા હતા અને આજુબાજુ રાણીઓ પટરાણીઓ બધી એ કૃષ્ણ ભગવાનના દર્શન કરતા હશે. અને આવીને સલામ મારીને દ્વારપાળે કહ્યું કે પ્રભુ આપને દરવાજે એક સુદામા નામનો ગરીબ બ્રાહ્મણ આવ્યો છે, આપને મળવા માંગે છે. અને ત્યાં તો કૃષ્ણ પરમાત્મા એકદમ સુદામા આવ્યો. હવે સાંદીપની ઋષિના આશ્રમની અંદર સાથે ભણેલા અને તરત જ એમને તો પગમાં કંઈ ચાકડી પહેરવાનું યાદ ન આવ્યું અને એકદમ ઉતાવળે દોડતા દોડતા સામે આવે કે જા તું મોકલે ને. અને સુદામા અંદર આવે છે, એકબીજાને એવી રીતે ભેટી પડે છે, ઘણા ટાઈમથી મળ્યા નહોતા અને આજે મુલાકાત થઈ, બહુ રાજી થયા, પોતાની જોડે બેસાડ્યા, વાતોચીતો કરી, ઘરના સમાચાર બધા પૂછ્યા. પછી ધીરે રહીને ભગવાને વિચાર કર્યો કે આ આવ્યો છે મારી પાસે તો માગવા માટે, પણ હવે આપણે આપતા પહેલા એને કંઈક આપણે એનું લઈએ. એટલે પૂછ્યું કે મારી ભાભીએ કંઈ મારા માટે મોકલું છે? સુદામા તો હોનાના મહેલ જોઈને વિચાર કરે કે આ મોટી તાંદુલને શું કરવાના અને એ ગણતરીયામાં. એટલે એ હંતાડવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાને પોતે કપડાના છેડે બાંધેલા જે મુઠ્ઠી તાંદુલ હતા એક લઈ અને ખાવાનું ચાલુ કર્યું. અને રૂકમણી આદિ બધી રાણીઓને મનમાં થયું કે મારો આ ભગવાન અતિશય પ્રેમની અંદર ભાવમાં આવી ગયા છે અને આપણે કંઈક દાસી કરવા પણ જવું પડે નહીં એમ સમજીને ધીરે રહીને લઈ લીધા. ભગવાને ખાધા જેટલા દાણા. આ પ્રમાણે વાતોચીતો કરીને પછી સુદામાએ કહ્યું કે હું જઉં હવે. તો કે આ વાંધો નહીં. અને એને મનમાં એમ થયું કે આપણે આવ્યા, આપણે માગી શક્યા નહીં, એણે આપણને કંઈ આપ્યું નહીં, પણ પાછા જ્યાં પોરબંદર આવે છે તો ત્યાં આગળ કહેવાય છે કે કંચનના મોલ થઈ ગયેલા. અને એટલે જ પરમહંસોએ લખ્યું છે કે દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા રે, વિવેકી નરને એમ વિચારીને જોવું. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુર મેવા
અહીં તો ઝૂંપડું હતું એ જતું રહેલું. એટલે બધા ચારે બાજુ આંટો મારે, મકાનની જગ્યા આજુબાજુ. છોકરા કે પાપા બાપુજી અંદર આવતા રહો, ક્યારે થયું કે તમે અહીંથી ગયા પછી થયું છે. તો જો ભગવાન છે ને મોટા પુરુષ છે, એ જાણે છે. એ થોડાક તાંદુલ મોઢામાં મૂક્યા અને અહીંયા કંચનના મહેલ કરી દીધા. એમ સત્પુરુષ આપણી પાસે કાંઈ પણ સેવા માગે તો રાજીપો એવો મળશે ને કે આપણે ગરીબ હશું ને તોય પણ સ્વામી કે બે પાંદડે થતા વાર નહીં લાગે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.